હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે ભગવાન ત્રિમૂર્તિ. તો એમ થાય કે ત્રિમૂર્તિ સર, હા, ત્રિમૂર્તિ એટલે કે એલિફન્ટાની ગુફામાં આવેલી એક મૂર્તિ છે. તો આપણે હવે જોઈશું પાઠ નંબર 6 કે ભાઈ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. તો કે ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. આપણે આ પાઠમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોના પરિચય મેળવીશું. તો જોઈએ અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. યાદ રાખજો, અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો કે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે. સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને એટલે કે કોતરીને ઘોડાની નાળ આકાર જેવી ગુફા છે એ 29 ગુફાઓ બનાવેલ છે. વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે. અહીંની ગુફાઓને 2 ભાગમાં વહેંચી શકાય: ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. યાદ રાખજો કે ભીંતચિત્ર એટલે દિવાલ ઉપર ચિત્ર દોરેલા છે એવી ગુફાઓ છે 1 નંબર, 2 નંબર, 16 અને 17 નંબર. આ ચિત્રનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. બહુ વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભીંતચિત્રોના છે એ ચિત્રો મુખ્ય કયા વિષય ઉપરના છે? તો બૌદ્ધ ધર્મના છે. યાદ રાખવાના છે કે ભીંતચિત્ર ઉપરના દ્રશ્યો છે કે ચિત્ર છે એનો વિષય શું છે? તો કે ભાઈ એનો વિષય છે બૌદ્ધ ધર્મ. બરાબર, વિષય તો કાંઈક હોય ને, નકર ચિત્ર શેનું ગણાય? આપણે રોડ ઉપર ઘણી બધી દિવાલો ઉપર ચિત્ર દોરેલા હોય છે તો એમાં કંઈક આપણે જોઈ તો ખબર તો પડે ને આપણને કે ભાઈ આ પોલ્યુશનનો છે, આ સેવ વોટરનો છે. તો એવી રીતે અહીંયા પણ આ ભીંતચિત્રોનો વિષય કયો છે? તો કે બૌદ્ધ ધર્મ. અજંતાની ગુફાઓના 2 પ્રકાર પાડી શકાય: ચૈત્ય અને વિહાર. 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. ચૈત્ય એટલે બૌદ્ધ ધર્મની ધાર્મિક ક્રિયાઓ કરવા માટેની, તપને એવું કરવા માટેની ગુફાઓ. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. તેને ઈસવીસન 1819માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી. ગુફાઓ તો નિન્યા જ હોય, કે ખોવાઈ ન ગયો હોય, કે ખોવાઈ ન જાય, પણ એવું થાય કે ઘણા બધા સમયથી ત્યાં કોઈ આવતું જતું ન હોય તો, અને પર્વતમાળા ઉપર હોય એટલે લોકો સાવ ભૂલી ગયા હોય. પણ એ ગુફા એવી ને એવી છે એવું ઈસવીસન 1819માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી. પ્રશ્ન પૂછાય છે કે અજંતાની ગુફાઓ છે એ પુનઃ કોને સંશોધિત કરી હતી, અથવા કે ભાઈ કોને પુનઃ સંશોધિત કરી? તો યાદ રાખવાનું છે કેપ્ટન જ્હોન સ્મિથ. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામી છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતાં ઘણા ચિત્રોને નુકસાન થયું છે. આટલા બધા સમયથી હોય એટલે નુકસાન તો થયું જ હોય. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જનની ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. મેં કીધું ને કે જપ તપ કરવા માટેનું સ્થળ. ચૈત્ય ગુફામાં અંદરના છેડે સ્તૂપ બાંધેલા હોય છે, અને વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે. ત્યાં આગળ રહી શકાય, અધ્યયન કરી શકાય, એવું બધું કરવા માટે વિહાર.
ત્યાર પછી છે ઇલોરાની ગુફાઓ. અજંતા, ઇલોરા અને એલિફન્ટા ત્રણેય ગુફાઓ આજે જ આપણે જોઈ લઈશું, જેથી કરીને તમારે એ પાકું થઈ જાય અને 2-3 વખત સાંભળી લે તો તમને એમને મોઢે હાવ હેલી છે. આ રીતે ત્યાં જ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફા આવેલી છે. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે. અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહો છે. બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબર છે. હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબર છે. જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબર છે. યાદ રાખવાની છે, અહીંયા બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મની ગુફાઓ છે. તો 1 થી 12 નંબર કહીએ તો બૌદ્ધ, 13 થી 29 કોણ તો હિન્દુ અને 30 થી 34 તો કે જૈન. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. એમાં 16 નંબરની ગુફામાં કૈલાશ મંદિર આવેલું છે. આ તમારે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે 16 નંબરની ગુફામાં કૈલાશ મંદિર એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે, જે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600 થી 1000ના કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવન પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે. યાદ રાખવાનું છે, 1 થી 12 નંબર બૌદ્ધ, 13 થી 29 નંબર હિન્દુ અને 30 થી 34 જૈન. પછી 16 નંબરની ગુફામાં આવેલું છે કૈલાશ મંદિર, 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું, એક જ પથ્થરમાંથી કોતરેલું છે. 600 થી 1000ના કાળની. એલિફન્ટા મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફા આવેલી છે. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે. આ જગ્યાએ એલિફન્ટા નામ પોર્ટુગીઝે આપ્યું છે. એવો પ્રશ્ન પૂછાય કે એલિફન્ટા એવું નામ કોને આપ્યું, તો પોર્ટુગીઝો. એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે. પથ્થરમાંથી કોતરેલું એક શિલ્પ છે, એનો આકાર છે હાથી જેવો. તો હાથી જેવા આકારને કારણે એનું નામ એને આપી દીધું એલિફન્ટા. અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાય છે, જેમાં ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. મેં તમને સ્ક્રીન ઉપર ફોટો દેખાડ્યો તો એ ભગવાન ત્રિમૂર્તિ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની છે. એ ગુફા નંબર 1માં આવેલી છે. ઈસવીસન 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. આ પણ યાદ રાખજો, વૈશ્વિક વારસા વર્લ્ડ હેરિટેજ કહેવાય એને, એમાં સ્થાન મળ્યું 1987માં. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. તમારે એ પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ એલિફન્ટાને ગુફાની સ્થાનિક માછીમારો કયા નામથી ઓળખે છે, તો ધારાપુરી. તો એ પણ તમને યાદ રહી જશે. મહાબલીપુરમ છે ત્યાર પછીનું, કે તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિમી દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી, જો રાજા નરસિંહવર્મનનું ઉપનામ હતું મહામલ્લ અને એના ઉપરથી મહાબલીપુરમ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 રથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જોકે આજે 5 રથ મંદિરો જ હયાત છે. 2 રથ મંદિર દરિયામાં વિલીન થઈ ગયા છે. 5 રથ મંદિર હતા, પણ 2 રથ મંદિર છે એ દરિયાની અંદર ડૂબ ગયા, એટલે હવે ખાલી 5 રહ્યા. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવાલાયક છે. આ ખાસ યાદ રાખજો કે હાસ્ય કરતા વિષ્ણુની મૂર્તિ છે એ ક્યાં આવેલી છે, તો મહાબલીપુરમમાં.
અને મહિષાસુરનો વધ કરતા દુર્ગાદેવી. વિશ્વભરમાં ખડક શિલ્પના 2 નમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારત એક જાણીતું બંદર પણ હતું. પ્રાચીન ભારતનું એક શું હતું? બંદર પણ હતું. પડદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિમી દૂર આવેલું નગર છે. પડદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી 8મી સદીમાં નિર્માણ થયેલા અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પડદકલામાં મંદિરોમાં કઈ શૈલી જોવા મળે છે એવો પ્રશ્ન પૂછાય છે. તો નાગર અને દ્રવિડ. પડદકલાનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષનું છે, એટલે કે શિવનું મંદિર છે. પડદકલાનું સૌથી મોટું મંદિર કયું? તો કે વિરૂપાક્ષનું. બરાબર, આ પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો અહીંયા સુધીનું આપણે આજનું કામ છે એ રાખશું. ઘણા બધા અગત્યના ટૉપિક છે એ આમાંથી આપણે જોઈ લીધા. તો તમારે આજે આટલું પાકું કરી નાખવાનું છે અને 2-3 વખત વિડીયો જોઈ નાખજો. ઓકે, ચાલો, ગુડ બાય. સમજાઈ ગયું ને? અહીંયા સુધીનું કામ આપણે રાખશું.